નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 4 સર્કલ ઓફ લવના વોકેબ્યુલરી વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો વોકેબ્યુલરી વિભાગમાં આપણને સૂચના આપેલી છે, મેક એ બોક્સ અરાઉન્ડ ધ ઓડ વન. એટલે કે અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એમાંથી કોઈ પણ એક શબ્દ એ અલગ પડે છે તો એ શબ્દને આપણે શોધવાનો છે અને એ શબ્દની ફરતે આપણે એક બોક્સ બનાવવાનું છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, બ્રધર, ફ્રેન્ડ, ડોટર અને સન. તો અહીંયા બ્રધર એટલે ભાઈ, ડોટર એટલે દીકરી અને સન એટલે પુત્ર. તો આ ત્રણેય જે છે એ એક પ્રકારનું રિલેશન બતાવે છે. જ્યારે ફ્રેન્ડ જે છે એટલે કે આપણા પરિવારની બહારનો સભ્ય હોય છે એટલે અહીંયા આ શબ્દ અલગ પડે છે. તો અહીંયા નંબર 1માં આપેલું છે અંકલ, આંટ, ફાધર અને નેબર. તો અંકલ એટલે કાકા, આંટ એટલે કાકી, ફાધર એટલે પિતા અને નેબર એટલે પડોશી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો જવાબ કયો આવશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો જવાબ આવશે નેબર, કારણ કે એ અહીંયા અલગ પડે છે. નંબર 2માં છે મધર એટલે માતા, ગ્રાન્ડ મધર એટલે દાદીમા, ગ્રાન્ડ ફાધર એટલે દાદા અને મેન એટલે માણસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શરૂઆતના જે 3 શબ્દો છે એ શબ્દો પરિવારને લગતા છે, જ્યારે જે છેલ્લો શબ્દ છે મેન એટલે માણસ એ અહીંયા અલગ પડે છે. નંબર 3માં છે નેફ્યુ એટલે ભત્રીજો, વિમન એટલે સ્ત્રી, નીસ એટલે ભત્રીજી અને કઝિન એટલે પિતરાઈ ભાઈ અથવા તો બહેન. તો વિદ્યાર્થી મિત્રો નંબર 3માં અહીંયા અલગ પડતો જે શબ્દ છે એ આવશે અહીંયા વિમેન. નંબર 4 છે સિસ્ટર એટલે બહેન, આંટ એટલે કાકી, ગર્લ એટલે છોકરી અને અંકલ એટલે કાકા. તો અહીંયા પણ જે 3 શબ્દો છે એ શબ્દો પરિવારને લગતા છે, જ્યારે ગર્લ એટલે છોકરી એ પરિવારને લગતો નથી. એટલે અહીંયા આપણે એની ફરતે બોક્સ બનાવીશું. નંબર 5માં ફાધર એટલે પિતા, કઝિન એટલે પિતરાઈ ભાઈ અથવા તો બહેન, બોય એટલે છોકરો અને ગ્રાન્ડ મધર એટલે દાદીમા. તો નંબર 5માં અલગ પડતો જે શબ્દ છે એ આવશે બોય. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આગળ આપણને સૂચના આપેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ ફ્રોમ ધી બ્રેકેટ્સ. એટલે કે નીચે આપણને કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોનો ઉપયોગ કરીને તમારે આપેલી ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે. પહેલું છે ગ્રાન્ડફાધર એટલે દાદાજી, અંકલ એટલે કાકા, કઝિન એટલે પિતરાઈ ભાઈ અથવા તો બહેન, આંટ એટલે કાકી અને નેફ્યુ એટલે ભત્રીજો. પહેલું એક્ઝામ્પલ છે, માય ગ્રાન્ડમાઝ ડોટર ઇઝ માય મધર. એટલે કે મારી દાદીમા છે એમની જે દીકરી છે એ મારી માતા છે. તો અહીંયા પહેલી ખાલી જગ્યા છે માય મધર્સ સિસ્ટર ઇઝ માય ખાલી જગ્યા. એટલે કે મારી માતાની જે બહેન છે એ આપણી શું થાય? તો આપણા મમ્મીની જે બહેન છે એ આપણા શું થશે? માસી થશે. નંબર 2માં છે માય ફાધર્સ ફાધર ઇઝ માય ખાલી જગ્યા. એટલે કે મારા પિતાના પિતા એ આપણા શું થાય? તો એ થશે ગ્રાન્ડ ફાધર એટલે કે દાદા. નંબર 3માં છે માય આન્ટ્સ ડોટર ઇઝ માય ખાલી જગ્યા. એટલે કે મારા કાકીની જે દીકરી છે એ મારી શું થશે? તો એ થશે કઝિન.
નંબર 4માં છે માય મધર્સ બ્રધર ઇઝ માય ખાલી જગ્યા, એટલે કે મારી માતાનો ભાઈ એ મારો શું થાય? તો એ થશે અંકલ, એટલે કે મારા મામા. અને નંબર 5 છે માય બ્રધર્સ સન ઇઝ માય ખાલી જગ્યા, એટલે કે મારા ભાઈનો પુત્ર એ મારો શું થશે? તો નેફ્યુ, એટલે કે ભત્રીજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા સૂચના કંઈક આ પ્રમાણે છે, એરેન્જ ધ જમ્બલ્ડ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ, એટલે કે અહીંયા આપણને જમ્બલ વર્ડ્સ એટલે કે જે આલ્ફાબેટ છે એ આડાવડા આપેલા હોય છે, એ લેટર્સને આપણે વ્યવસ્થિત ગોઠવી અને એક મિનિંગફુલ વર્ડ આપણે બનાવવાનો છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એમાં જે અહીંયા આલ્ફાબેટ છે એ અલગ અલગ જગ્યાએ મૂકેલા છે, તો એને વ્યવસ્થિત ગોઠવી અને શબ્દ બનાવેલો છે નીસ. તો અહીંયા જે પહેલો જે શબ્દ છે NUAT, તો એને આપણે વ્યવસ્થિત ગોઠવી અને શબ્દ બનાવીશું આંટ, AUNT. નંબર 2માં છે RETBHOR, તો એને આપણે વ્યવસ્થિત ગોઠવી અને શબ્દ બનાવીશું બ્રધર, એટલે કે ભાઈ. નંબર 3માં છે NWEHPE, તો એને આપણે ગોઠવીને બનાવીશું નેફ્યુ, એટલે કે ભત્રીજો. નંબર 4માં છે TSREIS, તો એને આપણે વ્યવસ્થિત ગોઠવી અને શબ્દ બનાવીશું સિસ્ટર, એટલે કે બહેન. અને નંબર 5માં છે UONISC, તો એના ઉપરથી શબ્દ બનશે કઝિન, એટલે કે પિતરાઈ ભાઈ અથવા તો બહેન. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના આપેલી છે લેટ્સ પ્લે રિસ્પોન્ડ મી, એટલે કે ચાલો આપણે એક રમત રમીએ રિસ્પોન્ડ મી, એટલે કે મને પ્રત્યુત્તર આપો. શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ, સોરી, યુ આર વેલકમ, ગુડ બાય, યસ, ઓફકોર્સ, શ્યોર, એક્સક્યુઝ મી, આઈ એમ ફાઇન, ઇટ્સ ઓકે જેવા પ્રતિભાવો અલગ અલગ ચીટ્સમાં લખી દરેક વિદ્યાર્થીને આપશે. દરેક વિદ્યાર્થી પોતાની ચીટ વાંચશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમારા વર્ગખંડમાં શિક્ષક તમને અગાઉ જે આપણે જે શબ્દોનું વાંચન કર્યું એવા શબ્દો એક ચિઠ્ઠીમાં લખી અને તમને આપશે. ત્યાર પછી તમારે એ ચીટ પોતાની પાસે આવે ત્યારે એને વાંચવાની છે. હવે શિક્ષક કોઈ એક વાક્ય બોલશે, એટલે કે તમારા જે શિક્ષક છે એ કોઈ પણ એક વાક્ય બોલશે. તે વાક્યને અનુરૂપ પ્રતિભાવ જે ચીટ્સમાં હોય તે વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરશે અને શિક્ષકના કહ્યા બાદ ચીટ્સમાં રહેલ પ્રતિભાવ વાંચશે. કોઈ પણ એક વાક્ય છે એ તમારા શિક્ષક જ્યારે બોલે તો એને અનુરૂપ જે તમને જે ચીટ્સ આપેલી છે એમાં જો એને લાગુ પડતું હોય તો તમારે હાથ ઊંચો કરવાનો છે અને જ્યારે તમારા શિક્ષક એ પ્રતિભાવ વાંચવાનું કહે ત્યારે તમારે એને વાંચવાનો છે. અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે, ટીચર સેઝ આઈ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, એટલે કે વર્ગખંડમાં મારો પહેલો નંબર આવ્યો છે. તો સ્ટુડન્ટ સેઝ કોંગ્રેચ્યુલેશન્સ, એટલે કે જે સ્ટુડન્ટ્સની પાસે કોંગ્રેચ્યુલેશન્સની ચીટ હશે એ પોતાનો હાથ ઊંચો કરશે અને એ ચીટનું વાંચન કરશે. અહીંયા આપણને એક નોટ એટલે કે એક સૂચના આપેલી છે, એક પ્રતિભાવની એકથી વધુ ચીટ્સ બનાવી શકાય કે જેથી દરેક વિદ્યાર્થી સક્રિય રહે. એટલે કે અહીંયા જે અગાઉ જે શબ્દો આપેલા હતા એ શબ્દો એક કરતાં વધારે એની ચીટ બનાવી અને વિદ્યાર્થીઓને આપવામાં આવશે, જેથી કરી અને દરેક વિદ્યાર્થીઓ એમાં ભાગ લઈ શકે. ચીટ્સ મુજબના પ્રતિભાવો મળે તે માટે શિક્ષક અગાઉથી વાક્યોની યાદી બનાવી શકે. એટલે કે અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોને અનુરૂપ અગાઉથી જ તમારા જે શિક્ષક છે એ એને અનુરૂપ વાક્યો બનાવશે કે જેથી કરીને તમને સરળતા રહે. તો
તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ વોકેબ્યુલરી વિભાગમાં તમને મજા આવીને? આશા રાખીશ કે તમને આજે ચલાવેલ વોકેબ્યુલરી વિભાગમાં જે એક્ટિવિટીની ચર્ચા કરી એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમને કોઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં તમારે તમારો પ્રશ્ન રજૂ કરી શકો છો. તો ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.